નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્યમાં અત્યારે કુલ મળી અને 3 સિસ્ટમ એક્ટિવ થઈ છે। એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ રાજસ્થાન લાગુના વિસ્તારોમાંથી ગુજરાત તરફ આગળ આવશે। બીજી સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમના ભેજ સ્વરૂપે ગુજરાત રાજ્ય તરફ આગળ આવશે અને છેલ્લી ત્રીજી સિસ્ટમ છે મિત્રો અરબ સાગરમાંથી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ દક્ષિણી ભાગના વિસ્તારોને અસર પહોંચાડશે। અત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ તો યલો એલર્ટ સાથે છે એ આગાહીઓ કરી દેવામાં આવી છે। કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ અને કયા જિલ્લાઓની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એના વિશેની પણ આગાહી આજના વિડીયોમાં તમને જણાવીશું। હવામાન જાણીતા નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે। એને આગાહી પ્રમાણે પણ ગુજરાત રાજ્યમાં હવે પછીની ગણતરીની 3 કલાક છે ભારેથી અતિભારે રહેવાની છે। વેધર એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે અત્યારે રેડ એલર્ટ છે એ વડોદરા, ગાંધીનગર, સુરત, વલસાડ, તાપી, ડાંગ આ વિસ્તારોની સુધી છે એ અસર કરતા જે પણ એરિયા છે એમાં કરવામાં આવેલો જે રેડ એલર્ટ છે એની આગાહી આપવામાં આવી રહી છે। સાથે મિત્રો ઘણા બધા વિવિધ મોડલોના ભાગરૂપે પણ આગાહી જોશું જેમાં જીએફએસ મોડલ છે, CMWF મોડલ છે અને આઇકોન મોડલ છે। ત્રણેય મોડલમાં અલગ અલગ માહિતી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ તો અમુક જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે। કયા કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ પડશે એના વિશેની પણ આગાહી સ્વરૂપે માહિતી જાણીશું। સાથે ગુજરાતમાં હવે પછીની 3 કલાક છે એ ભારેથી અતિભારે રહેવાની છે। એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે છે એ આ વાતાવરણની અંદર મોટો ક્લાઇમેટ ચેન્જ થશે। બનાસકાંઠા, સાબરકાંઠા વિસ્તારોની અંદર તો મિત્રો અત્યારે ધોધમાર વરસાદ ફૂંકાઈ રહ્યો છે, પવનોની ગતિ પણ વધી રહી છે। જેમાં બનાસકાંઠા લાગુના વિસ્તારો છે આબુ રોડ છે તેમજ ખેડબ્રહ્મા છે, ડુંગરપુર આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો જામ્યો છે અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અત્યારે મિત્રો ઘણા વિવિધ એવા મોડેલોના ચાર્ટ પ્રમાણે પણ જોશું ગુજરાત રાજ્યમાં હવે પછીની ગણતરીની કલાકો કેવી રહેવાની છે, સાથે આજ રાત્રિનું પણ વાતાવરણ કેવું રહેવાનું છે એ પણ ખાસ કરીને જાણીશું। આજે મિત્રો અત્યારના વિડીયો ઉપર છે તમે ખાસ નજર રાખજો કારણ કે હવે ગુજરાત રાજ્યમાં વરસાદનો જે ત્રીજો રાઉન્ડ છે એ શરૂ થતો જોવા મળી રહ્યો છે। વરસાદના ત્રીજા રાઉન્ડની અંદર દરેક વિસ્તારને ધરમોળ છે મેઘ રાજા, કારણ કે મિત્રો આદ્રા નક્ષત્ર જે બેસ્યું હતું એ આદ્રા નક્ષત્ર વખતે પણ કહેવામાં આવ્યું હતું એ પ્રમાણેની આગાહી સાચી પડી છે। હવે પછીની ગણતરીની કલાકોમાં ફરી એક નવી આગાહી કરવામાં આવી છે જેમાં આજ રાત્રિના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો, મધ્ય ગુજરાત ભાગના વિસ્તારો સાથે ઉત્તર પૂર્વીય પશ્ચિમી ભાગના વિસ્તારો સાથે દક્ષિણી ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વાતાવરણની અંદર મોટો ક્લાઇમેટ ચેન્જ થતો જોવા મળી રહ્યો છે। રેન ફોરકાસ્ટની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે એટલે કે વાવાઝોડા સમાન પવનો ફૂંકાશે, વાતાવરણની અંદર અસ્થિરતા આવશે જેના ભાગરૂપે અત્યારે ચોમાસાના વરસાદના એંધાણ છે એ દર્શાવવામાં આવી રહ્યા છે કે હવે ગણતરીની કલાકોમાં ફરી વખત વરસાદ છે ભૂકા બોલાવશે। તો મિત્રો આ દરેક અપડેટ અને દરેક માહિતી જણાવે એ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। મિત્રો સૌપ્રથમ જોઈ લે તો ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ, કયા જિલ્લાઓને યલો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યા છે તો એમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યના મોસ્ટ ઓફલી જિલ્લાઓની અંદર અત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતના કયા જિલ્લાઓની અંદર એલર્ટ છે તો તમને જણાવી દઈએ દક્ષિણી ગુજરાતથી વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વાપી, નવસારી, ડાંગ, વલસાડ આ 4 એવા વિસ્તારો છે કે ત્યાં અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે, શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે। એ જ પ્રમાણેનું વાતાવરણ છે અત્યારે ક્લાઇમેટ ચેન્જ થતું બદલાતું જોવા મળી રહ્યું છે। આ સાથે મિત્રો દક્ષિણી ગુજરાતની વાત કરીએ હવે પછી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ સિવાય અમુક વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટનો ઘેરાવો બન્યો છે, પરંતુ ઓરેન્જ એલર્ટ સિવાય અત્યારે યલો એલર્ટ અને રેડ એલર્ટ છે એના સમાન કિસ્સા પણ સામે આવી રહ્યા છે। ઘણા એવા કમેન્ટ સામે આવી રહ્યા છે જેમાં આભ ફાટ્યું હોયના લઈને સૌથી મોટા અપડેટ સામે આપ્યા હોય। ગુજરાત રાજ્યમાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને અશોકભાઈ વામજા અને રમણીકભાઈ વામજા જેવી જે આગાહી કરતા હોય એવા આગાહીકારો દ્વારા પણ જે અપડેટ આપવામાં આવ્યું, માર્ગદર્શન આપવામાં આવ્યું હોય ખૂબ જ લેખે ગણી શકાય, કારણ કે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બને
ત્યારે મિત્રો ઘણા બધા લોકો છે એ કમેન્ટ કરતા હોય, ઘણા બધા લોકો છે એ માહિતી પણ પ્રોવાઈડ કરતા હોય, પરંતુ એ ખોટી માહિતી હોય, જેનું દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી. વાતાવરણની સિસ્ટમની અંદર જો કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય અને આ વાતાવરણની અંદર અત્યારે વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે, જેના ભાગરૂપે હવે પછીની ગણતરીની કલાકોમાં ફરી વખત ક્લાઇમેટ ચેન્જના કારણે વાતાવરણની અસ્થિરતામાં ભંગ બને છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે સાબરકાંઠા, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, અરવલ્લી આ ઘણા બધા એવા વિસ્તારો છે કે તેની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. એ સાથે જ દક્ષિણી ગુજરાતના 4 વિસ્તારો, 4 એવા સ્થળો કે જ્યાં અત્યારે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં તમે જોઈ શકો છો એ પ્રમાણેની અપડેટ પણ સામે આવી ગઈ છે. હવે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર અત્યારે કોઈ પણ પ્રકારના હલચલ થતી જોવા નથી મળતી. માત્ર ભાવનગર, અમરેલી તેમજ અમદાવાદ લાગુના વિસ્તારો અને બોટાદ લાગુના વિસ્તારોની અંદર છે એ વાતાવરણની અંદર અસ્થિરતા ઊભી કરી છે. કારણ કે ગુજરાત રાજ્યમાં હવે પછી વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે જે વાતાવરણીય સિસ્ટમનો પલટવાર આવ્યો હોય અને વરસાદ ન પડ્યો હોય એની પણ આગાહી ઘણા બધા મિત્રો કરી રહ્યા છે. તો હવે જાણીએ કે ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ કોને આપવામાં આવ્યું છે, કયા જિલ્લાઓને આપવામાં આવ્યું છે. તે જ સાથે રેડ એલર્ટ છે કયા જિલ્લાઓને આપવામાં આવ્યું છે અને યલો એલર્ટ છે કયા જિલ્લાઓને આપવામાં આવ્યું છે. સૌપ્રથમ જોવા જઈએ તો મિત્રો ઓરેન્જ એલર્ટ છે એ કયા જિલ્લાઓને આપવામાં આવ્યું, તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ આ જે જિલ્લાઓનું નામ અત્યારે લેવામાં આવ્યા છે, તમામ જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે. વાતાવરણની અંદર મોટો ક્લાઇમેટ ચેન્જ થશે. જે IMD ડિપાર્ટમેન્ટ, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી એ પ્રકારની આગાહી અત્યારે ગુજરાત રાજ્યમાં છે એ સાચી પડતી જોવા મળી રહી છે. દર વખતે મિત્રો જે આગાહીકારો દ્વારા પણ આગાહી કરવામાં આવે એમાં 90% સુધીની આગાહી સાચી પડતી હોય છે, જેનું દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી. હવે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જ થાય, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પણ અપડેટ આપવામાં આવે એ પ્રકારની જે ક્લાઇમેટ ચેન્જની અસર હોય તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર પૂર જેવી પરિસ્થિતિ આવે, અતિવૃષ્ટિ સર્જાય એવી પણ અપડેટ છે સામે આવી રહી છે, પરંતુ વેધર એનાલિસિસ રિપોર્ટ છે એવું કહેતું નથી. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પરેશભાઈ ગોસ્વામી પણ કહી શકે, પરંતુ વેધર અપડેટ અને વેધર રિપોર્ટમાં છે કન્ફ્યુઝન થાય છે. કાંઈ ગુજરાત રાજ્યમાં છે એ વાતાવરણની અંદર અસ્થિરતા સર્જાય અને અસ્થિરતાના કારણે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવે છે. તો એલર્ટ કયા જિલ્લાઓને આપવામાં આવે, તો અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરત આટલા વિસ્તારોની અંદર છે એ યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. એટલે કે વાતાવરણની અંદર ગંભીરતા પ્રમાણે છે અસ્થિરતા ઊભી થઈ છે વાતાવરણીય ક્લાઇમેટ ચેન્જના ભાગરૂપે. તેમ છતાં મિત્રો 3જી તારીખના રોજ મેપ રિલીઝ કરવામાં આવ્યો છે એ પણ જોઈ લે. 3જી જુલાઈના રોજ આ જિલ્લાઓમાં વરસાદ છે એની આગાહી સામે આવી છે, જેમાં અત્યારે ગુજરાત રાજ્યનો મેપ પણ તમે જોઈ શકો છો. સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિતનો જે મેપ છે એ જ પ્રકારે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. બનાસકાંઠા, સાબરકાંઠા 2 વિસ્તારોની અંદર, 2 જિલ્લાની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ છે આપવામાં આવ્યું છે. સાથે યલો એલર્ટની વાત કરવામાં આવે તો લગભગ મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓનું નામ છે એ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આપવામાં આવ્યું છે, જેમાં અત્યારે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આટલા વિસ્તારોની અંદર વાતાવરણ જો અનુકૂળ બને અને ગુજરાત રાજ્યમાં વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બનતો જાય છે દિવસે ને દિવસે, તો ગુજરાત રાજ્ય ઉપર કોઈ પણ પ્રકારના અપડેટ છે સામે ન આવે. આ સાથે મિત્રો પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે પણ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે અસ્થિર રહેશે, જેમાં અત્યારે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર અસ્થિરતાના ભાગરૂપે ગુજરાતમાં ચોમાસાનો વરસાદ કેવો પડ્યો છે. અત્યાર સુધીમાં મિત્રો કુલ એવરેજ વરસાદ છે એ 306.39 મિલીમીટર પડી ગયો છે. ટકાવારીની વાત કરવામાં આવે તો 37થી 38% સુધીનો વરસાદ પડી ગયો છે. તો ગુજરાત રાજ્યમાં વાતાવરણીય સિસ્ટમનો ક્લાઇમેટ ચેન્જ આવે, અસર બતાવે તો જ જાણવાનું કે ગુજરાતમાં હવે પછી વાવાઝોડાની અસર થશે. અત્યારે મિત્રો કચ્છ લાગુના વિસ્તારોની અંદર છે ધીમી ધારે વરસાદ પડ્યો હતો. કચ્છ લાગુના વિસ્તારોની અંદર જોવા જઈએ તો દરેક જિલ્લાઓની અંદર, દરેક વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદ છે એ નોંધાયો હતો, જેમાં કચ્છ લાગુના વિસ્તારોમાં અત્યારે સૌપ્રથમ છે એ જે 32% જેટલો વરસાદ છે એ નોંધાયો હતો. આ સાથે
સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર 35% જેટલો વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પણ 25% જેટલો વરસાદ નોંધાયો હતો. અને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં છે એ 37% વરસાદ નોંધાણો છે. આ સિઝનનો મિત્રો અત્યાર સુધીનો વરસાદ સારામાં સારો કહી શકાય, કારણ કે ગુજરાતના દરેક ગુજરાત રિજનના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. સારામાં સારો વરસાદ પડ્યો છે, કારણ કે ગુજરાતના અત્યારે લગભગ મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓની અંદર ધોધમાર અતિભારે વરસાદ પડવાને લઈને જે આગાહીઓ સામે કરવામાં આવી હતી એ જ પ્રકારની આગાહીઓ અત્યારે ગુજરાત રાજ્યમાં રિજન ફોરકાસ્ટની જે આગાહી છે એ પ્રમાણે કરવામાં આવી રહી છે. એટલે હવે પછીની ગણતરીની કલાકોમાં ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદી સિસ્ટમનો ઘેરાવો જામશે. વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે એટલે વાતાવરણની અંદર મોટું ક્લાઇમેટ ચેન્જ આવશે. હેવી રેન ફોરકાસ્ટની આગાહી છે, થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ આગાહી સામે આવી ગઈ છે. હવે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો 36.46% જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાણો છે મધ્ય ગુજરાતમાં. તો આ પ્રકારે મિત્રો ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં ઓવરઓલ દરેક જિલ્લાઓ રાજ્યોની અંદર છે એ દરેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે એવું અત્યારે સરેરાશ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહીના ભાગરૂપે વરસાદીય રિજનના અસર દર્શાવવામાં આવી છે કે ગુજરાત રિજનમાં અત્યારે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો કેવો રહેલો છે. તો હાલ મિત્રો દક્ષિણી ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ છે. આ કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આગામી સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના રહેલી છે. આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતેથી વેધર વોચ ગ્રુપની એક યોજના રચાઈ હતી, જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી છે. રાજ્યના વિવિધ સ્થળો ઉપર NDRF, SDRFની 32 ટીમો તૈનાત કરવામાં આવી, તેમજ રાજ્યના હાલ 206 જલાશયો પૈકી 21 જલાશયો ઉપર હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આજે મિત્રો આ જિલ્લાઓમાં યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, એના વિશે તમને જણાવી દઈએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. ખાસ કરીને આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. વરસવાને લઈને સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મિત્રો તમારા સ્ક્રીન ઉપર જે પણ જિલ્લાઓ, વિસ્તારો અને ગામની નામ લેવામાં આવ્યા છે, દરેક જિલ્લાઓની અંદર અને વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ બન્યો છે. યલો એલર્ટ સમાન છે એ વાતાવરણ રહેશે. આ સાથે મિત્રો આજે કયા જિલ્લાઓમાં યલો એલર્ટ રહેલું છે એ પ્રકારની અપડેટ જણાવીએ પહેલાં ગુજરાતમાં જુલાઈ મહિનામાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં અત્યારે મિત્રો સ્ટેટ રિલિજન એટલે કે ગુજરાત રાજ્યના રિજનના જે વિસ્તારો છે, ખાસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ઉત્તરીય ભાગના ગુજરાતના ભાગ તમામ જિલ્લાઓ અને વિસ્તારોની અંદર અત્યારે છે એ વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે વરસાદ છે એ ધીમો પડ્યો છે. પરંતુ 1 થી 2 દિવસમાં ફરી વરસાદીય જોર જામશે અને ગુજરાત રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવશે. ભારતીય હવામાન વિભાગે સોમવારે રજૂ કરેલા જુલાઈ મહિનાના પૂર્વાનુમાન મુજબ દેશમાં 106%થી પણ વધુ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં જુલાઈ મહિનાનું પૂર્વાનુમાન જોઈ રહ્યું છે. રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે, એટલે મોટાભાગના વિસ્તારોમાં સારા પ્રકારના વરસાદના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં મિત્રો 5 ઝોનનું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ 5 ઝોનનું છે એ પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેમાંથી કચ્છ લાગુના વિસ્તારોની અંદર અત્યારે પૂર્વાનુમાન જે છે એ જ પ્રકારે વાતાવરણની અંદર ખાસ અસર જોવા મળી રહી છે. વેધર એનાલિસિસ રિપોર્ટના ભાગરૂપે પણ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારમાં અત્યારે 2 થી 3 દિવસ પછી સિસ્ટમ સક્રિય થશે અને 10 તારીખ આજુબાજુ ગુજરાત રાજ્યમાં વાતાવરણીય સિસ્ટમની અંદર મોટો ફેરફાર થશે. આ સાથે મિત્રો રાજ્યના 5 ઝોનનું પૂર્વાનુમાન છે એમાં અત્યારે કચ્છમાં આગામી 10 જુલાઈ સુધી સામાન્ય સારા વરસાદની આગાહી દર્શાવવામાં આવી, શક્યતાઓ દર્શાવવામાં આવી. 10 થી લઈ અને 17 જુલાઈ વચ્ચે વરસાદનું જોર વધશે અથવા સામાન્ય ઘટશે. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહી શકે. પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમી વિસ્તારોમાં ભારે વરસાદ હોવાના કારણે નાળાઓ ઉપર રોકાઈ જવું પડતું તો નથી. વેધર એનાલિસિસ રિપોર્ટના ભાગરૂપે જોવા જઈએ
તો અત્યારે મધ્ય ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જે પણ લોકો છે એમને ખાસ વિનંતી છે, તમારા વિસ્તાર કે ગામની અંદર જો વરસાદ પડી રહ્યો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ તમે એ અંગે જણાવી દેજો. હવે મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતના મહીસાગર, દાહોદ, પંચમહાલ જિલ્લામાં વરસાદનો જોર છે એ વધુ રહી છે. અમદાવાદ, ખેડા અને આણંદમાં પણ સામાન્ય વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આ પ્રકારે મિત્રો સૌરાષ્ટ્રમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતાઓ છે, જેમાં દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે. તો મિત્રો, અત્યારે આપણે જે આગાહી જોઈ છે, માહિતી સ્વરૂપે જોઈ છે, તમને સારી લાગે તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.